સંજીવા છો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ભારે વરસાદના કારણે ગુજરાતમાં ઘણા ખેડૂતોના પાક નુકસાન થયેલ છે. ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાથી ખેડૂતોના પાક ધોવાઈ ગયેલા છે, મગફળીના પાળા ધોવાઈ ગયેલા છે, કપાસના પાકને પણ ઘણો નુકસાન થયેલો છે. તો ગુજરાત સરકાર દ્વારા આ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાનીના અંગે સર્વે કરવા બાબતની જાહેરાત કરી દેવામાં આવેલી છે. તો આજના આપણે આ વિડીયોમાં જે આ સર્વે કરવામાં આવનાર છે તે કયા કયા જિલ્લામાં કરવામાં આવશે અને આ સર્વે કઈ રીતે કરવામાં આવશે અને કોને કોને લાભ મળશે તે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવ વોચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય દ્વારા જિલ્લાના તમામ ખેતીવાડી અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું છે કે તાજેતરના ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાન અંગે સર્વે કરવા બાબતની જાણ કરવામાં આવેલી છે. છેલ્લા 3-4 દિવસથી રાજ્યમાં થયેલા વરસાદને કારણે મોટા પાયે પાકને નુકસાની થયાનો અહેવાલ વિવિધ માધ્યમોમાંથી આવી રહેલા છે. આજે મિત્રો ઘણા સોશિયલ મીડિયામાં આપણે ઘણા વિડીયો પાકના નુકસાન થયેલા જોઈ રહ્યા છે. તેના દ્વારા રાજ્ય સરકાર શ્રી દ્વારા પાક નુકસાનીના સર્વે માટે સંદર્ભિત ઠરાવોથી જે જોગવાઈ કરવામાં આવેલી છે કે કઈ રીતની પાકના નુકસાનનો સર્વેમાં કઈ રીતે કરવો અને કેટલી સહાય આપી તે તમામના જીઆર કરવામાં આવેલા છે. તે નુકસાનીને ધ્યાનમાં લઈને તાત્કાલિક ઠરાવની જોગવાઈ મુજબ સર્વેની કામગીરી શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવેલી છે અને આ દરરોજ થનાર સર્વેની વિગતવાર માહિતી ગૂગલ શીટમાં દરરોજ સાંજે 5 વાગ્યા સુધીમાં અચૂક અપડેટ કરી દેવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ દ્વારા ખેડૂતો પોતે પણ વિગતો અપલોડ કરી શકે છે. જે પણ ખેડૂત મિત્રોને એવું લાગે કે તેમના ખેતરોનો સર્વે કરવા આવેલ નથી અને પોતાના ખેતરનું નુકસાન થયેલું છે, તેઓ કૃષિ પ્રગતિ એપમાં જઈને પોતાનો નુકસાનના વિડીયો કે ફોટા અપલોડ કરીને પણ તેઓ સરકારશ્રીને જાણ કરાવી શકે છે કે ભાઈ અમારે પણ પાકનું નુકસાન થયેલ છે. આગળ વાત કરીએ કે ભાઈ ખરીફ, રવિ અને ઉનાળુ ઋતુમાં જે પણ કુદરતી આફત આવે છે તેનો કરવા પડતા આકસ્મિક પાક નુકસાનના સર્વે માટેનું સરકારશ્રી દ્વારા જીઆર બહાર પાડવામાં આવેલો છે તેના વિશે વાત કરીએ તો કે આ આકસ્મિક પાક નુકસાનીના ડિજિટલ સર્વે અંગેની જે યોજના છે તેનો વંચાણ લેતા આગળની વાત કરીએ તો કે ભારે વરસાદ, પૂર, કમોસમી વરસાદ, વાવાઝોડું વગેરે જેવી કુદરતી આફતો થયેલા પાક નુકસાન અંગેનો અહેવાલ જિલ્લા વહીવટતંત્ર પાસેથી મેળવીને ખેતી નિયામક શ્રી પોતાની સત્તાનું રાજ્ય કક્ષાના સંકલનમાં રહીને સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેક્ટ વિસ્તાર સેટેલાઇટ પ્રોજેક્ટ મેળવવાનો રહેશે. જિલ્લા કક્ષાએથી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓ ટીમ બનાવીને વિગતવાર સર્વે કરવાનો રહેશે અને ડિટેલ સર્વેના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના તમામ સર્વે નંબરમાં ડિજિટલ સર્વે દિન 20માં પૂર્ણ કરવાનો રહેશે. આગળ વાત કરીએ કે સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેક્ટ વિસ્તારનો સર્વે નંબર વાઇઝ પ્રાથમિક રિપોર્ટ મેળવી દિન 12માં જિલ્લા કક્ષાએ મોકલી દેવાનો રહેશે. ડિજિટલ સર્વે માટેની સર્વે ટીમો વિષય અથવા તો અન્ય સર્વેની મદદ લઈ શકશે. આ કામગીરી માટે અસરગ્રસ્ત ગામડાઓ જિલ્લા કલેક્ટર દ્વારા નક્કી કરવાના રહેશે. મિત્રો, ખાસ તો કે કયા ગામડાને આમાં સમાવેશ કરશે કે તમારા જિલ્લા કલેક્ટર દ્વારા જે નક્કી કરશે કે ભાઈ આ તાલુકાના આ ગામડાઓ ખૂબ જ અસરગ્રસ્ત છે તો તેના સર્વેમાં સમાવેશ કરવામાં આવશે. આગળ વાત કરીએ તો કે ડિજિટલ સર્વે કામગીરી માટે દરેક સર્વે કરેલ અને અસરગ્રસ્ત સર્વે નંબરના ફોટા જીઓ ટેગિંગ સાથે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે. આ ખેતર માટે ખેતરવાઇઝ ₹25 સુધી ચૂકવી શકાશે તે સરકારે જાણ કરવામાં આવેલું છે. તેમજ જો વિષય કામગીરી કરવા ન માંગતા હોય તો કોઈ તમારા ગામના શિશી પાસ યુવાનો હોય, તે ન હોય તો ધોરણ 10 પાસ કરેલો હોય કે મોબાઈલ ઉપયોગ કરી શકતા હોય તેવા યુવાનો પાસે પણ કામગીરી કરાવી શકે છે, જે આ સર્વેયર ટીમો નક્કી કરશે. ગામડાના ડિજિટલ સર્વેની કામગીરીનું સુપરવિઝન જે તે ગામના ગ્રામ સેવક, સુપરવાઇઝર અધિકારી અને ખેતી મદદનીશે કરવાનું રહેશે અને આ સઘળી જવાબદારી જિલ્લા ખેતીવાડી અધિકારીની રહેશે. તો જે પણ મિત્રોએ પોતાનો પાક સર્વે કરવા ન આવેલા હોય તો તેને ખાસ તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરી લેવાનો રહેશે અને કહે કે દિન 7માં નુકસાનીનો સર્વે કરી લેવામાં આવશે તો જેથી કરીને પોતાનો પાક નુકસાની કરવામાં સર્વે કરવામાં ન રહી જાય તે ખાસ જોઈ લીજો.
આગળ વાત કરીએ તો કે ખેતી નિયામક સેટેલાઇટ ઇમેજ આધારિત કુદરતી આપત્તિની ઘટના બન્યાથી 12 દિવસની અંદર ખેતી સેટેલાઇટ ઇમેજથી સર્વે કરી લેવાનો રહેશે અને વિગતવાર ડિજિટલ સર્વેની કામગીરી સર્વ હુકમ થયેથી દિન 20માં કરવાનો રહેશે તેમજ ડિજિટલ સર્વે અને સેટેલાઇટ ઇમેજ મેચ કરી નુકસાનીનો સર્વે નંબર વાઇઝ રિપોર્ટ જિલ્લા કલેક્ટરને દિન 7માં આપી દેવાનો રહેશે ખેતી નિયામક શ્રીએ સરકારશ્રીને કરવાની થતી સંકલિત દરખાસ્ત સર્વ પૂર્ણ થઈને દિન 15માં કરી દેવાની રહેશે ત્યારબાદ જે આગળની કાર્યવાહી છે એ સરકારશ્રી નાણાં વિભાગ દ્વારા કરવામાં આવશે તો જે પણ મિત્રોને સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે પાક સર્વે કરવામાં આવશે તો ખાસ તમારા ગામના ગ્રામ સેવક ખેતી ગ્રામ સેવક સાથે સંકળાયેલા રહેજો કે ક્યારે સર્વે કરવા આવનારા છે જે તમને વધારે માહિતી આપી શકે આવી અવનવી માહિતી મળી રહે તેમજ નવી જે માહિતી આવશે આની અપડેટ આવશે તે તમારા સુધી પહોંચતી કરી શકું તે માટે સંજીવન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી તમને નોટિફિકેશન મળી રહે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા જરૂરતમંદ જે ખેડૂતોને નુકસાન પાકનું થઈ રહ્યું છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો